નમસ્કાર મિત્રો, અત્યાર સુધીના કોઈપણ સંશોધનમાં સામે આવ્યું છે કે ચા અને કોફીમાં રહેલા કેફીન જેવા બાયોએક્ટિવ તત્વોમાં બળતરા વિરોધી એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જેના કારણે કેન્સરનું જોખમ વધી જાય છે. તો તાજેતરમાં ફરી એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો તમે ઓછી માત્રામાં કોફી પીવો તો તે સ્વાસ્થ્ય માટે જોખમ નથી. એક મોટા નિષ્ણાતના કહેવા અનુસાર ચા અને કોફી પીવા અને કેન્સરના જોખમને ઘટાડવા પર પહેલાં પણ સંશોધન કરવામાં આવ્યું છે, પરંતુ આ અભ્યાસ માથા અને ગરદનના કેન્સર પરની અસરો સમજાવવામાં આવી છે. અભ્યાસ મુજબ 1 કપ ચા પીવાથી માથા અને ગરદનના કેન્સરનું જોખમ 9% અને હાઇપોફેરિંક્સના જોખમ 27% ઓછું થાય છે. જોકે દિવસમાં 1 કપ કરતાં વધુ ચા પીવાથી કંઠસ્થાનના કેન્સરનું જોખમ 38% વધી જાય છે. સંશોધકો કહે છે કે તેઓએ જે અભ્યાસનું વિશ્લેષણ કર્યું તે ઉત્તર અમેરિકા અને યુરોપના હતા, તેથી તેની અસર અન્ય દેશો પર અલગ હોઈ શકે છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.